ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન માઝીએ શપથ લીધા। રાજ્યપાલ રઘુવીર દાસે મોહન માઝીને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા। રાજસ્થાન મધ્યપ્રદેશની પેટર્ન પર ભાજપે ઓડિશામાં પણ 2 નાયબ મુખ્યમંત્રી નિમ્યા। ઓડિશાના નાયબ મુખ્યમંત્રી તરીકે કેવી સિંહદેવ અને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રવૃત્તિ પરિદાએ શપથ લીધા। ઓડિશામાં મુખ્યમંત્રીના શપથ સમારોહ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી। શપથવિધિમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્ય અને ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। આંધ્રપ્રદેશમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી પદે શપથ લીધા। મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુનો આ 4થો કાર્યકાળ છે। તો આ સાથે જ પવન કલ્યાણે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજર રહ્યા હતા। ચંદ્રબાબુ નાયડુની સરકારમાં ડેપ્યુટી સીએમ સહિત 23 મંત્રીઓ છે। ટીડીપીના 19, પવન કલ્યાણ સહિત જનસેનાના 3 અને ભાજપમાંથી 1 મંત્રી, 1 જગ્યા હાલ ખાલી રાખવામાં આવી છે। લોકસભામાં નબળા પ્રદર્શન માટે સીએમ શિંદેએ ભાજપના 400થી વધુના નારાને જવાબદાર ઠેરવ્યું છે। ભાજપ, શિવસેના અને એનસીપીમાં તિરાડ વધી ગઈ છે। સીએમ એકનાથ શિંદે હવે તેમને ટોણા મારવા લાગ્યા છે। સીએમ શિંદે કહ્યું, 400 પારના નારાથી કેટલાક વિસ્તારોમાં નકારાત્મક વલણ સામે આવ્યું। કેટલાક વિસ્તારોમાં નેરેટિવ સેટ કરવામાં આવ્યું કે બંધારણમાં ફેરફાર કરવામાં આવશે અને તેને 400 પારના નારા સાથે જોડી દેવાયો। મારા માટે ધર્મ સંકટ થયું છે તો વાયનાડ છોડું કે રાયબરેલી? કેરળના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું। વધુમાં કહ્યું કે જનતા જ મારી ભગવાન છે। 18મી લોકસભાના પ્રથમ સત્રની જાહેરાત થઈ ચૂકી છે। 24 જૂનથી 3 જુલાઈ સુધી મળશે સંસદનું સત્ર। નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે, જ્યારે પ્રથમ સત્રમાં સ્પીકરની વરણી કરવામાં આવશે। 27 જૂનથી રાજ્યસભાના સત્રની શરૂઆત થશે। 18મી લોકસભાના પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે। સત્રના પ્રથમ 3 દિવસે નવા ચૂંટાયેલા નેતાઓને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, જ્યારે આ સાથે જ ગૃહના અધ્યક્ષની પણ ચૂંટણી હાથ ધરાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે। રાષ્ટ્રપતિ આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરશે। ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી જતા 8 લોકોના મોત થયા છે। રોડની બાજુમાં ઝૂંપડાની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા। હવે પીડિત પરિવારમાં માત્ર એક દીકરી જ જીવતી છે। મૃતક 8 લોકોમાં પતિ, પત્ની, 4 બાળકો અને જમાઈનો સમાવેશ થાય છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો, જ્યારે ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। દુર્ઘટના ગઈ રાત્રે મોડી રાત્રે 1:30 બની છે। તો અયોધ્યામાં રામ મંદિર બાદ શહેરની સુરક્ષા અભેદ્ય કરવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। ભગવાન રામના ભક્તોની સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવશે। આ માટે એનએસજી યુનિટની સ્થાપના કરવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે। શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે। એનએસજી કમાન્ડો યુનિટ સ્થાપવા માટે જમીનની શોધ ચાલી રહી છે। કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો। મંગળવારે મોડી રાત્રે ડોડાના છતરલ ગામમાં 4 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકી હુમલો કરવામાં આવ્યો। હુમલામાં 4 સૈનિકો અને 1 એસપીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। શહીદ થયેલા જવાનની ઓળખ સીઆરપીએફ કોન્સ્ટેબલ કબીર દાસ તરીકે થઈ છે। આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઇગર્સ જૈશ એ મોહમ્મદે લીધી છે। જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા થઈ ચૂક્યા છે। આ હુમલાના થોડા કલાકો પહેલા કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં પણ આતંકી હુમલો થયો હતો। આતંકીના ગોળીબારમાં એક ગ્રામીણ ઇજાગ્રસ્ત પણ થયો છે। જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે। રાયસીમાં બસ પર થયેલા આતંકી હુમલામાં સ્કેચ જાહેર કરાયો છે। બાતમી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે। સેનાએ જંગલની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। 11 ટીમોનો કાફલો આતંકીઓની શોધખોળ હાલ કરી રહ્યો છે।
તો આ વર્ષે પણ ભારતનો આર્થિક વૃદ્ધિ દર દુનિયામાં સૌથી વધુ રહેશે. ભારતની આર્થિક વૃદ્ધિ અંગે વિશ્વ બેંકની મોટી આગાહી. વિશ્વ બેંકે વૃદ્ધિ દરના અંદાજને 6.4%થી વધારીને 6.6% કર્યો. વિશ્વ બેંકે આગાહી કરતા કહ્યું, ભારતની ઔદ્યોગિક પ્રવૃત્તિઓની ગતિ અપેક્ષાથી વધુ છે. 2025-26 માટેના વૃદ્ધિ દરના અંદાજને 6.5થી વધારી 6.7% કરાયો. ભારતીય શેર બજારમાં ફરી મજબૂતી જોવા મળી. સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળા સાથે 76,606 પર બંધ, જ્યારે નિફ્ટી 58 પોઈન્ટના ઉછાળા સાથે 23,323ની સપાટીએ બંધ. તો ઇટલીમાં ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત જોવા મળી. પીએમ મોદીની મુલાકાત પહેલા ગાંધીજીની મૂર્તિ તોડી પાડી. ઇટલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી. આવતીકાલે પીએમ મોદી ઇટલીમાં G7 શિખર સંમેલનમાં જશે. ખાલિસ્તાન સમર્થકોએ હરદીપસિંહ નિજ્જરનો ઉલ્લેખ કર્યો છે.